રોજનું આ કથા વાર્તા ધૂન ને કીર્તન કરતા હોય ને તો આપણી મંદિરમાં જઈને ઊભા રહીને તો આમ આરતીમાં હલવાનું મન ન થાય. એવા નગારા ઝાલરું એ સોમનાથ મહાદેવજીના મંદિરમાં કે ક્યારેક દ્વારિકાધીશના મંદિરમાં તમે આરતી કરજો. એટલે આરતી ભગવાનની ઉતારવી, આપણે આરતી લેવી. અત્યારે હવે લોકો શું કરે ખબર? આમ આરતી ઉતારી ભગવાનની અને પછી પાછી આમ હાથમાં લઈને પેલા આમ એમ ભગવાનને જ દઈ દે. તારા ઉતારેલા દુઃખ તને તને અર્પણ, કે જા લઈ જાય કે પાછા આમ આમ કરે. આરતી ઉતારવાની હોય ભગવાનની અને લેવાની હોય આપણે. ભગવાનની આરતી ઉતારવાની હોય અને આપણે લેવાની હોય, પણ આ કોઈ સમજતું નથી. આ ક્રિયાકલાપ રહી ગયા. આવે પછી તમે જોશો એક 5 તત્વથી આરતી ભગવાનની થતી. અગ્નિથી જેમ આપણે કરીએ એમ જળથી આરતી થાય. એટલે તમે ઘણા મંદિરોમાં જોયું છે કે શંખમાં જળ ભર્યું હોય ને એ પણ આમ ભગવાનને ઉતારવામાં આવે. જળથી ભગવાનની આરતી ઉતારે. અગ્નિથી ઉતારે એમ પંચભૂતથી, પૃથ્વી જળ તેજ વાયુ આકાશ, 5 ભૂતથી ઉતારવાની હોય તો ક્યાંક ક્યાંક ખાલી અગ્નિથી ઉતારતા હોય, ક્યાંક જળથી બી ઉતારે. તો હવે એમાંય લોકો શું કરે? શંખ લઈ અને આરતીની ફરતો આમ ફેરવા કરે. આરતી ફરતો ફેરવવાની જરૂર નથી. એ શંખમાં જળ ભર્યું છે, એ જળથી ભગવાનને આમ આરતી ઉતારવાની હોય, જળથી. અને પછી તમે જોયું હશે પૂજારી એ જળને હાથમાં લઈ અને આમ બધા ભક્તો ઉપર નાખે. ઓલી આરતી આમ આપણે લઈએ અગ્નિની, જળની છે તો આમ માથે નાખે કે હે ભગવાન તમારા દુઃખ બધા અમને આવે. આ ભક્તની ક્રિયા. હવે આપણે છે તો શું કરીએ? મંદિરે જઈને આપણા દુઃખ એને લેવાની વાતો કરીએ. આમાં ભગતપણું રહ્યું ક્યાં? આપણે મંદિરે જઈને એને એમ કહે તું મારું દુઃખ લઈ લે, મારું દુઃખ હળવું કરે. એટલે આ ભક્તિ નો રહે. ગીતાના આધારે મારે ભક્તિની થોડીક વાત આજે કેવી ધ્યાનપૂર્વક આપણે બધા જોઈએ. એક ચાર્ટ દ્વારા ભક્તિ 4 પ્રકારની હોય. આપણે કયા પ્રકારની કરીએ છીએ બધાય જોવાનું. મારું એવું નથી કે એવું ઊંચા લેવલે જ વયું જાઉં. મેં કીધું એમ આપણી સ્થિતિ જોઈને આપણે કરવાની, પણ લક્ષ્યમાં હોય તો ખબર પડે કે મોકો આવે ત્યારે પ્રાઇવેટ કારખાનું કરવું તો છે એમ. એટલા માટે મેં ઉદાહરણ સાથે કીધું. હા, નોકરીમાં નથી રહેવું. એકવાર એકલા સ્વતંત્ર પણ કારખાનું કરવું છે. એટલા માટે આ ભક્તિની હું વાત કરું છું. પહેલી તામસી ભક્તિ. તામસી ભક્તિ એટલે શું? બીજાને દુઃખી કરવા માટે જે કંઈ જપ તપ વ્રત થાય એ તામસી ભક્તિ છે. અસુર માત્ર આ ભક્તિ કરતા. હિરણ્યકશિપુએ તપ અને આરાધના બહુ કરી. રાવણે તપ અને આરાધના કરી. આપણા શાસ્ત્રો પુરાણોમાં જુઓ, લગભગ અસુરોએ તપ અને ઈશ્વરની કોઈને કોઈ દેવી દેવતાની એણે આરાધના કરી છે. અને આરાધના કરીને વરદાન મેળવવા એ પણ બીજાને હેરાન ને દુઃખી કરવા. કોઈ પણ સાધના જે તમે પેલા જાણ્યું હશે, તાંત્રિક વિદ્યા, અમુક મેલી વિદ્યાઓ જે થતી, પેલા મેલી વિદ્યાઓ બીજાને હેરાન કરવા માટે કંઈક ખવડાવી દેતા, કંઈક દાણા માથે નાખતા ને એવું. આપણે હવે ખબર નહીં, મેં જોયું નથી, પણ એવું પહેલાં કહેતા એવું બધું હતું. એમાં બી એણે ઉપાસનાઓ કરી હોય કોઈને કોઈ દેવતાઓની, અને દેવતાઓને એણે સિદ્ધ કર્યા હોય. એ તામસી દેવતાઓ હોય. તામસી દેવતાઓની આરાધના કરીને એને સિદ્ધ કર્યા હોય અને પછી એનાથી લોકોને હેરાન કરતો હોય અથવા તો પોતાની પ્રસિદ્ધિ કરતો હોય. આવી ભક્તિ જે છે એ તામસી ભક્તિ છે. બીજાને હેરાન કરવા, દુઃખી કરવા જે પ્રયોગ થાય એ તામસી ભક્તિ છે. એનાથી ઉપરની ભક્તિ રાજસી ભક્તિ. લૌકિક સુખ પામવા માટે જે ઈશ્વરની આરાધના કરે એ રાજસી ભક્તિ છે. કોઈને દુઃખી કરવા માટે નહીં, પોતે સુખી થવા માટે. કે હું આટલું આ કરું, મને આટલો મારો મનોરથ પૂરો થાય, મારો આ સંકલ્પ પૂરો થાય. જે કંઈ નાની મોટી એની ધનની, પુત્રની, કંઈ પણ બીજી ત્રીજી ઈચ્છા હોય, કળામાં કોઈ જીતની કે કંઈ પણ, એ જે પ્રાપ્ત કરવા કંઈ પણ એ ભક્તિ કરે તો એ રાજસી ભક્તિ છે. સુખ પામવા માટે ભક્તિ કરે. એનાથી ઉપર સાત્વિકી ભક્તિ છે, જે અલૌકિક સુખ પામવા માટે કરે. લૌકિક સુખ નહીં, અમુક પ્રકારની જે અષ્ટ સિદ્ધિઓ આવે, હા, એકદમ હળવા થઈને ઉડી જાય, એકદમ ભારે થઈ જાય. અષ્ટ સિદ્ધિઓમાં અણીમાં, લઘીમાં, ગરિમા, મહિમા ઇત્યાદિ જે હનુમાનજી મહારાજમાં સિદ્ધિઓ હતી.
એટલે એ ઉડી બી શકે, એ ભારે બી થઈ શકે, એ સૂક્ષ્મ રૂપ બી ધારણ કરી શકે. લંકામાં ગયા, એકદમ સૂક્ષ્મ રૂપ ધારણ કરીને વયા ગયા. એટલે આવી બધી જે સિદ્ધિઓ, અલૌકિક ઐશ્વર્યો કંઈ પામવા માટે સાત્વિકપણે જે માણસ આરાધના કરતો હોય તો એ સાત્વિક ભક્તિ છે. અને એનાથી ઉપર નિર્ગુણ ભક્તિ, જે કેવલ પ્રભુને રાજી કરવા માટે ભક્તિ કરે એને નિર્ગુણ ભક્તિ કહેવામાં આવે. બાકીની ત્રણેય ગુણ છે, સત્વ, રજ અને તમ. સત્વગુણ, રજોગુણ ને તમોગુણ, એ ત્રણ ગુણ સાથે ભક્તિ થાય એ ગુણાત્મિકા ભક્તિ કહેવાય. ત્રણ ગુણથી ઉપર ઉઠી કેવલ ભગવાનને રાજી કરવા, પોતાની કોઈ ઈચ્છા નહીં, એને નિર્ગુણ ભક્તિ કહેવાય. 100% પ્રાઇવેટ કારખાનું, 1% કોઈનો ભાગ નહીં, લોને નહીં હો, શિષ્યુ બિસ્યુ કાંઈ નહીં, ઘરની મૂડીથી બનાવેલું કારખાનું, ઘરની મૂડીનું બનાવેલું કારખાનું. જ્યારે થાય ત્યારે પણ એકવાર ઘરનું કારખાનું કરવું એ આપણે લક્ષ્ય રાખવો ભાઈ. સમજાય ને મારી વાત? આપણે મારે તમારે બધાએ. એટલે કદાચ સ્થિતિ હજી આપણી ન હોય આધ્યાત્મિક એટલી ઊંચી, ભલે ક્યારેક ઈશ્વરને પ્રાર્થના કરવી પડે, આ છે તે છે, પણ લક્ષ્ય બાંધવો કે એક દિવસ મારે પણ હનુમાનજી જેવું નિર્ગુણ ભક્ત થવું છે. એકદમ નિર્ગુણ ભક્ત થવું છે. અને આ જ વાત તમને હું ગીતાને આધારે કહું. કૃષ્ણ ભગવાને 4 પ્રકારના ભક્ત ગીતામાં બતાવ્યા. શ્લોક તમે સાંભળ્યો જ હશે. એમાં પહેલો ભક્ત બતાવ્યો આર્ત ભક્ત. આર્ત ભક્ત કોને કહેવાય? જેને કાંઈ દુઃખ છે અને દુઃખ ટાળવા ઈશ્વરની ભક્તિ કરે એને આર્ત ભક્ત કહેવાય, દુઃખી ભક્ત. બીજો અર્થાર્થી ભક્ત કીધો. અર્થાર્થી ભક્ત એને કહેવાય કે જે સુખ પામવા માટે ભક્તિ કરે છે. એને દુઃખ નથી કોઈ, પણ કંઈક વધારે સુખ એને લોકનું પામવું છે એટલા માટે ઈશ્વરની આરાધના કરે છે. એને અર્થાર્થી ભક્ત ગીતામાં કૃષ્ણ ભગવાને કીધો. અને એનાથી ઉપર એક કીધો જિજ્ઞાસુ ભક્ત. એને દુઃખે નથી ટાળવું, એને સુખે નથી પામવું, જિજ્ઞાસા વૃત્તિથી બધું કરતો હોય. આત્મજ્ઞાન, ઈશ્વરનું જ્ઞાન. જો આ તમે કથા સાંભળો તો ઘણીવાર કોઈને એવું હોય કે ભાઈ બાપુ આવ્યા છે હાલો ને જાય હું કહીશ. જિજ્ઞાસા વૃત્તિથી એને એ કાંઈ આયોજનમાંય ન હોય, એને કંઈ લેવાનું ન હોય, એને કંઈ દેવાનું ન હોય. ઘણીવાર જિજ્ઞાસા વૃત્તિથી માણસ કાર્ય કરતો હોય. એવા પણ અમુક ભક્તો હોય કે હાલો જાણીએ તો ખરા શું છે આ. એવી રીતે કંઈ ભક્તિ ભજન કંઈ કરતો હોય તો એ જિજ્ઞાસા વૃત્તિવાળો થયો. અને ચોથો ભક્ત કૃષ્ણ ભગવાને કીધું જ્ઞાની. જ્ઞાની કેવો ભક્ત? જે પ્રભુને રાજી કરવા કરે. કૃષ્ણ ભગવાન શું કહે છે કે જ્ઞાની છે એ મારો આત્મા છે. ભગવાન કે હું એનો આત્મા છું અને એ મારો આત્મા છે. મારા વિના એ ન જીવી શકે અને એના વિના હું ન જીવી શકું. આ જ્ઞાની ભક્ત છે.